હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. ક્રિસમસ માટે મારા કિચનમાં આજે કેરેટ કેક બનાવીશું, અને તે પણ કડાઈમાં, ઓવનમાં નહીં. અને એકદમ હેલ્ધી ઘઉંના લોટથી નો મેંદા, નો કન્ડેન્સ મિલ્ક કેક બનાવશું આપણે. તેને માટે એક બાઉલમાં મેં વિનેગર મિક્સ કરેલું 1 વાડકી દૂધ ઉમેર્યું છે. 1 ચમચી 1 ટીસ્પૂન વિનેગર ઉમેરેલું હતું મેં આ દૂધમાં. આપણે છાશ કે દહીં નથી ઉમેરતા, તો આ દૂધનો ઉપયોગ કરીએ છીએ. હવે મિક્સી જારમાં આપણે 1/2 કપ શુગર, નોર્મલ આપણા ઘરની ખાંડ હોય તે, 8થી 10 બદામ અને 4થી 5 એલચીના દાણા ઉમેર્યા છે. હવે આ બધાને આપણે પાવડર કરી લઈશું. અને આ પાવડરને આપણે વિનેગરવાળા દૂધમાં એડ કરી દઈશું. અને સરખું બીટ કરી અને ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. હવે એક બાજુ મેં ઘીને તાવવા માટે મૂકી દીધું હતું ગેસ પર. તે 1/4 કપ આપણે ઘી ઉમેરીશું આમાં. દૂધ અને ખાંડના મિક્સરમાં ઘરનું દેશી ઘી જ ઉમેર્યું છે મેં. બટર કે ઓઇલનો ઉપયોગ નથી કર્યો. બધું સરસ એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે બીટ કરી લઈશું. સરખું મિક્સ થઈ જાય પછી આપણે 1 કપ ઘઉંનો લોટ આ મિક્સરમાં ચાળી લઈશું. આ કેક ઘઉંના લોટથી બની છે તો એકદમ હેલ્ધી બની જાય છે, અને ટ્રસ્ટ મી એકદમ સરસ બને છે. સાથે મેં 3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરી લીધો છે, જેથી ઘઉંનો પ્રોમિનન્ટ ટેસ્ટ ના આવે કેકમાં. સાથે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા પણ ઉમેરી લીધો છે. આ બધાને સરખું ચાળી લઈ અને બેટરને એકદમ લમ્પ ફ્રી રહે ત્યાં સુધી વિસ્ક કરી લઈશું, આપણે મિક્સ કરી લઈશું. તમે ક્રિસમસમાં કેક બનાવો છો, અને તે કઈ બનાવો છો તે કમેન્ટમાં મને જરૂર લખીને મોકલશો. હવે મેં 1 કપ ગાજર ઉમેર્યું છે, મેં અગાઉથી છીણીને રાખેલું. લાલ ગાજર ઉમેર્યું છે. ઓરેન્જ ગાજર કે લાલ ગાજર કોઈ પણ ગાજર ઉમેરી લો છીણીને, આ કેક સરસ જ લાગશે. હવે બધું સરખું મિક્સ કરી લીધું છે મેં. મને કેક બેટર થોડુંક થીક લાગી રહ્યું છે, તો તેમાં મેં ફરી પાછું એક કરીને 3 ટેબલ સ્પૂન રૂમ ટેમ્પરેચર પર રાખેલું દૂધ ઉમેર્યું છે. પહેલાં આપણે 1 વાડકી ઉમેર્યું હતું, પ્લસ આ 3 ટેબલ સ્પૂન દૂધ ઉમેર્યું છે. કેક બેટરને ઓવરબીટ ન કરતાં ખાલી સરખું મિક્સ જ કરી લેવાનું છે. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જ નવી રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે. તમે મારી વિડીયો કઈ કન્ટ્રીથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટમાં જરૂર લખીને મોકલશો. હવે મેં 1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ પણ એડ કર્યું છે, ઓપ્શનલ છે. આમ તો ગાજર અને એલચીની ફ્લેવર આ કેકમાં ખૂબ સરસ આવતી હોય છે, પણ જ્યારે કેક બેક થાય ત્યારે ઘરમાં તેની સુગંધ એટલી સરસ આવતી હોય છે. હવે મેં 6 ઇંચનું કેક ટીન લીધું છે, જે પહેલેથી પાર્ચમેન્ટ પેપરથી લાઇન અપ કરીને રાખેલું હતું. તેમાં આપણે કેક બેટરને ટ્રાન્સફર કરી દઈશું. મારી ને મારા છોકરાઓની આ કેક ખૂબ ફેવરેટ છે. અમારી ક્રિસમસ કેક વગર અધૂરી છે.
જો કેકનું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે. બેટર ટ્રાન્સફર થઈ ગયા પછી આ કેક ટીનને થોડું ટેપ કરી લેશું, જેથી બેટર એકદમ લેવલ થઈ જાય અને અંદર એર બબલ્સ નીકળી જાય. હવે મારી પાસે થોડી મિક્સ તૂટી ફ્રૂટી હતી, તો તેનાથી મેં કેકને ગાર્નિશ કરી લીધી છે. ઓપ્શનલ છે, પણ ક્રિસમસ છે તો કેક દેખાવમાં પણ સરસ લાગવી જોઈએ. તમારી પાસે જે પણ નટ્સ હોય ઘરમાં તેનાથી ડેકોરેટ કરી શકો છો. મને પર્સનલી કાજુ ખૂબ ગમે છે, તો મેં કાજુથી ગાર્નિશ કરી છે. જો આપણી કેક એકદમ બેક થવા માટે રેડી થઈ ગઈ છે. દેખાવમાં પણ એટલી સરસ લાગી રહી છે. હવે મેં 10થી 15 મિનિટ માટે પ્રી હીટ કરી રાખી હતી કઢાઈ. તેમાં આપણે આ કેક ટીનને બેક કરવા માટે મૂકી દઈશું અને તેને એકદમ પ્રોપર કવર કરી ઢાંકી અને 45થી 50 મિનિટ માટે એકદમ લો ફ્લેમ પર બેક થવા દઈશું. જો બેક થઈ ગયા પછી એને આ રીતે ટૂથપીકથી ચેક કરી લઈશું. ટૂથપીક એકદમ ક્લીન આવે તો કેક બેક થઈ ગઈ છે. નહીંતર સહેજ બી બેટર તેને ચોંટે તો 5થી 10 મિનિટ માટે ફરી બેક કરી લેજો. કેક એકદમ ઠંડી થઈ જાય પછી તેને આ રીતે ડિમોલ્ડ કરી લઈશું. એકદમ સરસ રીતે ડિમોલ્ડ થઈ ગઈ છે કેક અને પરફેક્ટ બેક થઈ છે. બોલો, કોઈ કહી શકે ઘઉંના લોટમાંથી એગલેસ કેક બનાવી છે? આ કેક એકદમ હેલ્ધી બની છે. તો ઘરમાં સૌ નાના મોટા બાળકોને તો એટલી બધી ભાવશે આ કેક. તમે જરૂરથી ટ્રાય કરજો. આ રીતે બનાવશો એકદમ પરફેક્ટ જ બનશે. અને ઓવન ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. કઢાઈમાં પણ કુકર કે કઢાઈમાં સરસ બને છે કેક. જો હું તમને એક પીસ કાપીને બતાવું. એકદમ સુપર સોફ્ટ અને સ્પોન્જી કેક બની છે અને ખાવામાં તો એટલી બધી ડિલિશિયસ બની છે. અને ગાજરની છાંટ કેકમાં ખૂબ સરસ લાગી રહી છે. હવે આપણે તેના પીસીસ કરીને સ્ટોર કરી દઈશું. બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને મને તો જમ્યા પછી ગળ્યું ખાવાની ટેવ છે. તમે પણ એ રીતે જમ્યા પછી એક પીસ રોજ ખાઈ લો. આ કેક એકદમ હેલ્ધી છે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગિલ્ટ ફ્રી એન્જોય કરો. તો હેપી ક્રિસમસ ટુ ઓલ. કેક બનાવીને ક્રિસમસ એન્જોય કરો. ફરી મળીશું આવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.